दोस्तों मारी गुच्छोनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના લોકો ગયા હતા કાજલબેનને મૂકવા માટે। તો જુઓ કાજલબેનને મૂકીને આજે ઘરે તેઓ આવી ગયા છે। અને દોસ્તો આ એક ખાસ વાત તમે જુઓ તો ખરા કે રણજીતભાઈ તો આજે આવી જૂની સાયકલ ચલાવી રહ્યા છે અને આ સાયકલમાં પાછળ બેસી ગયા છે પૂનમ ભાભી। તો દોસ્તો આવી જૂની સાયકલ તેમને ક્યાં મળી, તેઓ કઈ રીતે ચલાવી રહ્યા છે અને એના વિશે તેમને શું વાત કરી અને તેમને કેટલી સાયકલ ચલાવી, કેવા રીલ્સ બનાવ્યા તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો તમે જુઓ તો ખરા કે સાયકલની કેવી મોજ કરી અને આજે ફાઇનલી કાજલબેનને મૂકીને તેઓ બધા આવી ગયા છે ગામડે, એટલે કે તેમના ઘરે। તો ઘરે આવીને બધાના ચહેરા જુઓ કેટલા હેપ્પી થઈ ગયા। ઘરના બધા જ લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા। આ બધા લોકો વગર તો ઘર સોનું સોનું લાગતું હતું। એમનું ઘર તો પહેલેથી હર્યુંભર્યું જ સારું લાગે છે। બધાને એકબીજાને સાથે મળીને રહેવું જ સારું ગમે છે। તો દોસ્તો રાહ શેની જુઓ છો, ફટોફટ આવા આખા વિડીયો અને સાયકલ ચલાવીને કેવી મસ્તી કરી અને મિતાંશને જોઈને તેમના મમ્મી કેટલા ખુશ થઈ ગયા બધું જાણવું હોય તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વોચ કરો। અને દોસ્તો આવી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલ ઉપર બના રહેજો। દોસ્તો આવા અવનવા લેટેસ્ટ ટ્રેન્ડિંગ અને ટૂંકે ટૂચકડા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે। તો ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો અને રોજ આવી મસ્ત મજાની માહિતી મેળવતા રહો। ફટોફટ ટૂંકી ટચુકડી માહિતી થોડી ક્ષણોમાં તમને બધી જ મળી જશે। તો દોસ્તો જુઓ ફાઇનલી રાત્રે રણજીતભાઈ, સંજયભાઈ, પાર્વતી ભાભી, પૂનમ ભાભી અને બચ્ચા પાર્ટી બધા જ લોકો થાર ગાડીમાંથી બહાર નીકળી રહ્યા છે, એટલે કે ફાઇનલી તેઓ કાજલબેનને મૂકીને ઘરે આવી ગયા છે। અરે ઘરે તો શિલ્પા ભાભી, રાકેશભાઈ અને સૌથી વધારે તો આ લાડકવા યશવી જે બધા જ લોકોની બહુ રાહ જોઈ રહી હતી અને તેમના દાદા દાદી પણ આ બચ્ચા પાર્ટીની બહુ જ રાહ જોઈ રહ્યા હતા। તો ફાઇનલી બધા ઘરે આવી ગયા। તો જુઓ દાદા દાદી તો કેટલા ખુશ થઈ ગયા। અરે તમે જુઓ તો ખરા કે મિતાંશને તો આવતા વેત જ તેડી લીધો અને થાર ગાડીમાં આટલું બધું શું ભર્યું છે દોસ્તો। આજે આટલી બધી શેની શોપિંગ કરી, કયો કયો સામાન લાવ્યા, કોના માટે કેટલો સામાન છે તે બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે। તો દોસ્તો અરે આ વિડીયોમાં તો તમને મજા પડી જવાની છે। તો આખો વિડીયો વોચ કરો। તો જુઓ દોસ્તો ફાઇનલી બધો સામાન ગાડીમાંથી ઉતારી દીધો છે અને આ યશવી તો જુઓ તેના લાડકવાયા ભાઈ મિતાંશને ખોળામાં બેસાડીને કેવી રમી રહી છે અને બધા લોકો જુઓ ઘણા ટાઈમે ભેગા થયા હોય એ રીતે વાતોચીતો કરી રહ્યા છે। અને જુઓ ફેમિલીમાં બધા એકસાથે ભેગા થયા તો એકદમ હેપ્પી માહોલ થઈ ગયો અને યશવી તો જુઓ બાકી એકદમ ખુશ થઈ ગઈ અને દાદા દાદી તો યશવી અને વિયુ અને મિતાંશને બધાને જોઈને એકદમ ખુશાલ થઈ ગયા અને મિતાંશ તો દાદીમા જોડે કેવો રમી રહ્યો છે દોસ્તો। તો જુઓ દોસ્તો કાજલબેનને મૂકવા માટે તેઓ ગયા હતા તો પેથાપુર તેમના ઘરે રોકાયા હતા। તો પૂનમ ભાભી, સંજયભાઈ બધા જ લોકો જુઓ સવારે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે પેથાપુર તેમના ઘરે। હવે ત્યાં નાસ્તો ને બધું કરી પેકિંગ કરી પછી તેઓ ઘરે જવા માટે નીકળવાના હતા। અને પછી દોસ્તો રણજીતભાઈ અને સંજયભાઈ ક્યાં જવા નીકળ્યા થાર ગાડી લઈને, એ તો ચાલે આઈફોનની દુકાને। કેમ દોસ્તો, શું તેમને નવો આઈફોન લેવાનો છે? તો સંજયભાઈને લાવવાનો છે નવો લેટેસ્ટ આઈફોન। તો તેઓ કેવો આઈફોન લાવ્યા, કયા આઈફોન એમને જોયા અને આ શિલ્પા ભાભીનો બેટરી ફૂલી ગયેલો મોબાઈલ તેમને ઠીક કરાવ્યો કે નહીં અને આ રણજીતભાઈના પટ્ટાને કાણું પડાવવાનું હતું। તો આટલા બધા કામ હતા અને લેવાના હતા ચશ્મા, પરંતુ ચશ્મા કેમ ના લીધા? તો જુઓ વચ્ચે તેમને પહેલાં વડાપાવનો કરી લીધો નાસ્તો। હવે તેઓ જઈ રહ્યા છે મોબાઈલ શોપની દુકાનમાં। વચ્ચે મળી ગયા છે સબસ્ક્રાઈબર તો તેમની સાથે તો તેમને મુલાકાત કરી લીધી। પછી થાર ગાડીમાં બેસીને પહોંચી ગયા આઈફોનની શોપ ઉપર। તો આ રહ્યા લેટેસ્ટ આઈફોન। દોસ્તો આ ત્રણમાંથી તમને કયો આઈફોન ગમે છે? જે આઈફોન સારો હોય તમે સજેસ્ટ કરજો, આપણે પણ કોઈની હેલ્પ કરીએ તો બહુ સારું કહેવાય। તો તમે પણ અવશ્ય જણાવજો। ફાઇનલી તેઓ આઈફોનની શોપ ઉપરથી આવી ગયા। શું તેમને ફોન નોંધાવ્યો કે નહીં, કેટલા ટાઈમે આવશે, લીધો કે નહીં? હાલ તો પેન્ડિંગમાં હતો, અઠવાડિયા સુધી તો પેન્ડિંગ જ છે। તો જોઈએ ફોન આવે છે કે નહીં। અને પછી આવતી વખતે ગયા તેઓ નર્સરીમાંથી નાના નાના છોડવા લીધા અને જુઓ અહીંયા ગાડીમાં બેઠા બેઠા બધા તેમની રાહ જોઈ રહ્યા છે કે સંજયભાઈ ક્યારે આવે છોડ લઈને। તો જ્યારે તેઓ છોડ લઈને આવ્યા પછી તેઓ બધા ઘરે ચાલ્યા। દોસ્તો નર્સરીમાં રણજીતભાઈને મળી ગઈ આ જૂના જમાનાની સાયકલ છે। તો સાયકલ ચલાવવા માટે આતુર હતા તો તેમને તો સાયકલ ચલાવી અને જુઓ તેઓ વચ્ચે મકાઈ ખાવા ઊભા રહ્યા હતા, શેકેલા ડોડા ખાવા માટે। ત્યાં તેમને સબસ્ક્રાઈબર મળી ગયા। પછી તેઓ બાળકો માટે નાસ્તો લેવા માટે ગયા તો તેમને ત્યાં નાસ્તો ટેસ્ટ કરી અને પેકિંગ બધા કરાવી લીધા। ફાઇનલી ઘરે આવી ગયા અને ઘરનો માહોલ તો તમે જોઈ જ શકો છો, એકદમ હેપ્પી એન્ડ ખુશ
ખુશખુશાલ. આ રહ્યો એ બધો સામાન કે જેની તેમને શોપિંગ કરી હતી, શાકભાજી અને નમકીન. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.